જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં। હવે પ્લેઝર કાઢવા આવ્યો તો જાઉં છું નિશાળે મૂકવા નાની બેનને। તો પેલા નિશાળે મૂકી આવું, પછી આપણે આવીને વ્લોગ આગળ વધારતો રહેશું। તો વ્લોગ જોતા રહેજો। તો ગેરેજમાં આવી ગયો છું, નાની બેનને નિશાળેથી તેડી આવ્યો છો અને વાગી ગયા છે સવારના 10। તો હવે મારે જવાનું છે આરટીઓએ, કારણ કે પપ્પાને આરટીઓએ ટ્રાય દેવા જવાની છે। ફોર વ્હીલ લાઇસન્સ પૂરું થઈ ગયું છે, એટલા માટે જાઉં છું ફોર વ્હીલ લઈને। પપ્પા અહીંયા આરટીઓએ જાય છે, તો અહીંયા ગાડી રાખી દેજો। અહીંથી હું ફોર વ્હીલ લઈને જાઉં છું, પછી ટ્રાય દઈ દઈએ એટલે હું પણ ફોર વ્હીલ લઈને પછી આવતો રહીશ। તો ચાલો વ્લોગ આગળ વધારું છું। તો આવ્યો તો ગેરેજમાં ફોનનું સ્ટેન્ડ લેવા માટે, કારણ કે વ્લોગ આગળ વધારતો રહીશ એટલે વ્લોગ આગળ વધારવા માટે સ્ટેન્ડ તો જોઈ, એટલા માટે સ્ટેન્ડ અહીંયા પડ્યું હતું, ગાડીમાં નથી રાખ્યું। કાઢી લઉં છું, કારણ કે વળી પછી તૂટી જાય તો કોઈને ગાડી દેવાની થાય તો એટલા માટે કાઢી લીધું હતું। આવ્યું તો સ્ટેન્ડ લેવા માટે, તો ચાલો સ્ટેન્ડ લઈ લઉં, પછી આપણે નીકળી થોડીક વારમાં। તો સ્ટેન્ડ અહીંયા પડ્યું છે, તો ચાલો સ્ટેન્ડ લઈ લો। તો સ્ટેન્ડ રાખી દીધું છે, હવે વ્લોગ પછી આપણે આગળ વધારશું। થોડીક ગાડીને સાફ કરી નાખી।
મિત્રો હવે પહોંચી ગયા છે આરટીઓએ. પપ્પા આવી ગયા છે, એ ગયા છે ચા પીવા માટે, કારણ કે 11 વાગવા આવ્યા છે, તો એટલા માટે એ ગયા છે ચા પીવા માટે. અને હું અહીંયા આરટીઓની લાઈનમાં ઊભો છું રાહ જોઈને. તો એને ટ્રાય દેવાની છે 4 વ્હીલર લાઇસન્સની, એટલા માટે ગાડી પુલ ઉપર રાખી છે એની, ને પપ્પાને તેડીને આવતો રહ્યો છું. તો એ ગયા છે ચા પીવા માટે. એને કાગળિયા અહીંયા છે, કે હમણાં ચા પીને આવે છે. ને લાઈન છે, તો પપ્પા ગયા છે ચા પીવા માટે. પાછળ એક 4 વ્હીલ આવી ગઈ છે, આગળ 4 વ્હીલ પડી છે, બધી ઘણી લાઈન છે. તો અહીંયા લાઈનમાં ઊભા રાખીને બેઠા છીએ. તો ચાલો પપ્પા આવે પછી આપણે વ્લોગ આગળ ઉતારતા રહીશું. તો વાગી ગયા છે બપોરના 1. પપ્પાએ ટ્રાય દઈ દીધી છે અને 1માં ફેલ થઈ ગયા છે આઠડામાં. તો હવે પપ્પા ગયા છે આ બિલ્ડિંગમાં એજન્ટ આગળ, એટલે હમણાં જવાનું છે, હવે નીકળવાનું છે. હવે તો પછી 7 દિવસ પછીનું મેળે આવે એમ છે. 7 દિવસ પછી પાછી ટ્રાય દેવાની છે. તો આઠડામાં ફેલ થયા છે, તો હવે તો નીકળી જઈએ. તો મિત્રો હવે નીકળી ગયા છીએ. પપ્પાને ઉતારી દીધા છે અહીંયા પુલ ઉપર. તો પપ્પા જાય છે. પપ્પાની ગાડી અહીંયા પડી છે. એટલે ભરવા જાય છે. તો ચાલો હવે આપણે જાય, હવે નીકળી. તો ચાલો વ્લોગ જોતા રહેજો. તો હવે આવી ગયો તો આરટીઓથી, અને પછી ગયો તો ચશ્મા લેવા માટે. તો આ ચશ્મા લેવા જવાના હતા. અત્યારે સવારમાં જ જવાનું હતું 11 વાગે, પણ પછી આરટીઓ પપ્પા ભેગો વયો ગયો હતો, એટલે પછી ફોન આવ્યો તો પછી મેં ફોનમાં ભાઈને કહી દીધું. મેં કીધું આરટીઓ જાઉં છું, એટલે મેં કીધું વાર લાગશે. એટલે પછી ભાઈ કે બપોરે 2 વાગ્યા સુધી ખોલી જશે. તો પછી એટલે અત્યારે આવીને લેવા ગયો હતો. તો થોડીક જ વાર હતી, એટલા માટે ગાડી સીધી રાખીને પછી વયો ગયો હતો પ્લેઝર લઈને. તો આવ્યો તો પ્લેઝર અંદર મૂકવા માટે. તો પ્લેઝર અંદર રાખી દીધું છે. તો વાગી ગયા છે બપોરના 2માં થોડીક વાર છે. 1:50 મિનિટ જેવું થઈ ગયું છે. 10 મિનિટની વાર છે 2 વાગવામાં. તો ચાલો હવે એ પછી આપણે આગળ વધારશું. થોડીક વાર જમીને પછી આરામ કરી લો, પછી નાહી ધોઈ લો, કારણ કે આજે ગરમી બહુ હતી એટલે થાકી ગયા છે. અને પપ્પા ગયા છે ભરવા. એ તો આગળ વ્લોગમાં તમે જોયું, ગાડી લઈને પપ્પા નીકળી ગયા છે. તો હવે સાંજે આવશે. તો સાંજે હવે મારે જવાનું છે લાખાપર. કાલે દાડો છે નાનાનો, એટલા માટે આજે જવાનું છે. આજે ભજન એવું છે પ્રોગ્રામ, એટલા માટે સાંજે જવાનું છે. તો ચાલો મળીએ પછી વ્લોગમાં આગળ. ગાડી રાખી દીધી છે. તો ચાલો પછી એને સાફ સફાઈ કરવાની છે, થોડીક ધોઈ નાખું. તો પછી મળીએ વ્લોગમાં આગળ. તો વ્લોગ જોતા રહેજો. ચાલો હવે ગેરેજ કરું છું બંધ. જમીન થોડીક વાર આરામ કરી લઉં, તો થોડોક તડકો હરવો પડી જાય, પછી આપણે ગાડી ધોઈ નાખીએ. બહુ જ તડકો છે. તો ચાલો વ્લોગ જોતા રહેજો. તો હવે 9:20 થઈ ગઈ છે. તો સાંજના વાગી ગયા છે 9:20. તો વ્લોગ આગળ વધારું છું, કારણ કે આજે બપોરે પછી આવીને થોડીક વાર જમીને સૂઈ ગયો તો. પછી ઉઠીને ગયો તો ફોનનું બેલેન્સ નખાવવા, કારણ કે મારે આજે બેલેન્સ પૂરું થઈ ગયું હતું. કાલે પૂરું થઈ જશે સવારે. અને કાલે તો અમે જાય છીએ, અત્યારે તો અમે જાય છીએ ગામડે. કાલે સવારે તો ગામડે આવીશું.
એટલે પછી બેલેન્સ નાખવા માટે ગયો હતો, એટલે પછી આવીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો, ગાડી બાડી સાફ કરીને પછી ગયો તો ફૂલનો હાર લેવા. તો હવે આવ્યો તો અંદર ટીવીએસ અંદર મૂકવા માટે, તો ટીવીએસ એક અંદર મૂકી દઉં, કારણ કે પ્લેઝર તો લઈ જવાનું છે. પપ્પાએ કીધું આ રીતે લઈ જવાનું છે, કદાચ જરૂર પડે તો પછી ટુ વ્હીલની, એટલા માટે પ્લેઝરને તો લઈ જાઉં છું અત્યારે. એટલે પ્લેઝરને ઘર આગળ મૂકી દઉં અને ટીવીએસ રાખી દઉં અંદર. તો ચાલો હવે પેલા ટીવીએસ અંદર રાખી દઉં. તો હવે ટીવીએસ અંદર રાખી દીધું છે. તો ચાલો હવે વિલોગ કરું છું પૂરો. જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, એટલે મારા નવા વિલોગ આવે તમને તરત નોટિફિકેશન આવી જાય. અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ. હવે જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય. પપ્પા ગયા છે નાવા, નાહી લે એટલે જમીન પછી જાય. તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ.